સીમા એ આવો મમ્મી. સીમા શું કરસ તું? ઘરનું કામ કરું છું. બેહો બેહો બેહો. તું બે અહીં ઘરમાં કોઈ છે તો નહીં ને? કોઈ નથી. તારે આવું ક્યાં છે? અરે મમ્મી છે ને બાજુમાં પાડોશીને ઘર બેહવા ગયા છે ને બેનપણી ત્યાં. હવે ઈ 2-3 કલાક પછી જ આવે. એ 2 વાગ્યા છે ને એ તે 2-3 કલાક હારું. ઈ રોજ બપોરે જાય ને બેનપણી છે ને બાજુમાં, એટલે ઈ 2 ગપાટા મારવા જાય ને હું ઘરનું પછી ધીમે ધીમે બધું કામ પતાવી દઉં. એ ગપાટા કાંઈ નહીં મારતી હોય, આખા ગામની ચોવટ કરતી હશે અને તારી ખોદણી કરતી હશે. પણ અલી તું કાં હાવ હાઠીકડા જેવી થઈ ગઈ? આ તને લગ્નમાં આપેલી સાડી, આ જો કેવું મસ્ત આવું બ્લાઉઝ હતું અને આ જો કેટલું શરીર ઉતરી ગયું તારું. કાં એ તો મમ્મી આવડું મોટું ઘર છે, કામ કર્યા રાખો એટલે શરીર ઉતરી જાય. તો તારે આવું કાંઈ નથી કરતી? એને તો કાંઈ કહેવા જેવું જ નથી કાંઈ. એને હવાર પડે ને એટલે બધી વસ્તુ હાથમાં દઈએ ને તોય મારા નાના વગોણા ગાય. એક દીત મમ્મી મને શું કહેતા ખબર છે કે તારો થેલો લઈને તું તાર કપડાં પેક કરીને તાર માન ઘર વહી જાય એમ કે. હા તે સારું ને, આટો ખાવા મોકલતા હશે તો આવી જવાય કે ન આવી જવાય? હા પણ ઈ મને એમ કહે તું ઘરમાં હરખું કામ નથી કરતી, નકરું મારી સામે બોલે છે, મને રોજ સવારે પગે લાગ, ટાઈમે મને બધું દે, 2-5 મિનિટ મોડું થાય ને તોય મને એવું ખીજા ખીજા કરે. તો તને જીભ નથી? તારે એમ ન કહેવાય કે મમ્મી હું જતી તો રહું, પછી આ ઘરના ઢહડા કોણ કરશે? છે કોઈ બીજી? મેં તો એમને કીધું કે મમ્મી મેં કીધું તમે કોકના ઘરની વહુ છો ને હું તમારા ઘરની વહુ છું બરાબર, તો નકર હું તમે જેમ કરશો ને એવું હું તમારી હારે કરીશ. પણ એમનો અવાજ તો તમે જોવો ને કેટલું જોર જોરથી બોલે, 5 ઘરને સંભળાય ને એટલું. એ એના ગળામાં છે ને કૂતરાની હાડકી ફિટ કરી હશે એટલે ભોં ભોં કર્યા કરે. એ પણ હું મમ્મી મારું તો મગજ દુખી જાય એટલું જોરથી બોલે, હવાર પડે નહીં કચ કચ ચાલુ કરી દે. તો તારામાં અક્કલ નથી? મેં તો કીધું એન તમારા જમાઈને હોતન મેં કીધું, પણ એ શું કે ખબર છે કે મમ્મીનો સ્વભાવ એવો છે, ઉંમર એવી છે, તારે બધું કે લેટ ગો કરવાનું. એ શરૂઆતમાં છે ને બધાયના વર માવડિયા હોય, પછી ધીરે ધીરે આપણા થઈ જાય. પણ હું એમ કહું કે તારામાં અક્કલ નથી? સવારે ઉઠે ને એટલે સીધા રૂના પૂમડા નાખી દેવાના, પછી ભલે ને ગમે એટલી ગાંગરે, તારે ક્યાં સાંભળવું છે? સારું તો હું છે ને કાનમાં પૂમડા નાખીને કામ કર્યા રાખીને સાંભળવું જ નથી મારે. બસ સાંભળવાનું જ નહીં. અને એ કાંઈ પણ બોલે ને સામે જવાબ તો દઈ જ દેવાનો. હો, એ અમારો જમાનો ગયો કે વહુ બધું સહન કરતી હતી. અત્યારે એવું કાંઈ આપણે સહન કરવાનું થતું નથી. તું તારે આવજે ઘરે અને એ કાંઈ પણ બોલે ને સીધી બેગ ભરીને મારા ઘરે. હવે તો આ વખતે બોલવા દે તાર ઘરે વહી જા તો હું સીધું બેગ લઈને આવતી જઈશ, પછી કરું ભવાડો, ખબર પડે એમ નહીં. હા હાલ હું જાઉં. હા કારણ કે એ વળી કાંઈ આવી ગઈ તો કહે કે મા દીકરી મારી ખોદણી કરતા હતા. એમ તો સ્વભાવ જ એવો છે, રહેવા દે ને મમ્મી. અને આવતારી જોવે ને મને સારું લાગે, નકર આ તો બાપા મારું તો એટલું દિમાગ ખાય છે ને. એક કામવાળી નથી રખાવતા બોલ ઘરમાં. તું છે ને પછી હું કેમ રખાવે? ઈ તો કહું 10 કિલો વજન ઘટી ગયો મારે. અર માં પણ હારી લાગે શું હવે તું? હાલ ત્યારે હું જાઉં. હા એટલે મારી મમ્મી આવી કેટલું ગમ્યું મને. અને કેવું છે 5-6 દિવસે આવે ને તો ઓલી મારી હાહુની બલામાંથી તો છૂટું થોડીક. આ ઘડિયાળમાં કેટલા વાગી ગયા? હજી બહુ ચા લઈને નથી આવી. રોજ મારે એકને એક વાત કરવાની કે ટાઈમે ચા આપો પણ ન આવે. આવ્યા મહારાણી, ચા લઈ આવ્યા? અરે હું જરાક કામ કરતી હતી મમ્મી એટલે થોડીક વાર લાગી ગઈ. તો કામ પછી કરવાનું. મેં તને રોજ કીધું છે ને કે ટાઈમે મને ચા જોઈએ. અને આ શું બેસી ગઈ? તને એટલું તારી મમ્મીએ નથી શીખવાડ્યું કે સવારમાં ઉઠીને સાસુને સસરાને પગે લાગવાનું? સાસુ સસરાને પગે ન લાગે તો કંઈ નહીં, પણ તારાથી જય શ્રી કૃષ્ણ પણ નથી બોલાતું. આવા છે તારા સંસ્કાર? એટલે તમે કેવા શું માંગો છો? એટલે એ જ કહેવા માંગુ છું કે તારા મમ્મીને ત્યાં થોડું શીખીને આવ્યું હોત ને તો સારું થાત. શીખીને જ આવી છું બરાબર, પણ તમને કેટલો પાવર છે બોલવાનો? શું પગે લાગુ? સવાર પડે નહીં તો બોલવાનું ચાલુ કરી દો છો કે આમ નથી કરતી તેમ નથી કરતી. તમારાથી 2 મિનિટ શાંતિ નથી રખાતી. હું ચા બનાવીને લાવતી જ હતી. એટલે સીમા, હું તારી સાસુ છું અને તું મારી વહુ છે. એ તો મને ખબર જ છે કે તમે મારા સાસુ છો અને હું તમારી વહુ છું. તમે જેવું બોલો છો એવું તમને રિપ્લાય મળશે. પહેલા તને જોવા આવ્યા હતા ને તો તારા મમ્મી તો કેટલા વખાણ કરતા હતા કે મારી સીમા બહુ ડાય છે, કઈ બોલશે નહીં, તમે જેમ શીખવાડશો તેમ શીખશે. શું આ લગન પછી બધું ફેરવાઈ ગયું? મારે તારા મમ્મીને ફોન કરવો જ પડશે કે તમે જે કહેતા હતા ને એવું કઈ છે જ નહીં આનામાં. મમ્મી
તમે પણ અમને જોવા આવ્યા હતા ને ત્યારે તમે બહુ સારા લાગતા હતા કે મારા સાસુ તો કેટલા સારા છે, કેવું સરસ બોલે છે, પણ એવું તમારામાં પણ ક્યાં કઈ દેખાય છે મને? એટલે તું મને એવું કહેવા માંગે છે કે હું માથા ભારે છું અને આટલું તું જોરમાં મારી સામે બોલે છે ને એનો મતલબ એવો નથી કે હું તારું ડરી જાય, સમજીને? અરે પણ મમ્મી તમે બધી વાતમાં કચકચ કરો છો તો પછી મારે ક્યાં સુધી સાંભળવાનું? એટલે જે ઘરમાં ખોટું થતું હોય તે થવા દેવાનું. પણ તમને 5 મિનિટ લેટ ચા મળી એમાં તમે કેટલું બોલી ગયા, તારામાં સંસ્કાર નથી, તને જોવા આવ્યા તો આટલું બધું લાંબુ શું કરવાની જરૂર છે? સાંભળ કાન ખોલીને સીમા, હું જે કહું ને એ તારે કરવાનું છે અને મારાથી ઉપર વેટ જો ગઈ છે ને તો બિસ્તરા પોટલા ભરીને તારા મમ્મીને ત્યાં કાઢી મૂકીશ. જો તમે ઊંચા અવાજે વાત કરશો ને મમ્મી તો હું પણ બોલીશ. તમે એમ નહીં સમજતા કે હું બધું સહન કરીને બેસી રહીશ અહીંયા? હવે તો મને એવું લાગે છે કે તારો કઈ ઉપાય કરવો જ પડશે. હું મારા દીકરાને વાત કરું છું. બસ આ સાંભળવાનું બાકી હતું. જો મમ્મી તમે જોરથી બોલશો ને તો હું બોલીશ જ, પછી મને કહેતા નહીં. અને તમે જેવું મારી હારે બિહેવ કરશો ને એવો જ તમને બિહેવ રહેશે મારા તરફથી. જો તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી. મેં તારા કરતા દિવાળી વધારે જોઈ છે, સમજી? તો મેં ક્યાં ના પાડી કે તમે નથી જોઈ? મમ્મી તમે મને આ ઘરમાંથી બહાર કાઢવાની તો વાત જ ના કરતા, અને તમારા દીકરાને તમારે જે કહેવું હોય ને એ તમે કહી દેજો, પણ એટલું ધ્યાન રાખજો કે તમે આ ઘરના વહુ છો એમ હું પણ આ ઘરની વહુ છું, એટલે તમે જેવું કરશો ને એવું જ હું કરીશ. સીમા, ચિલ્લાતા નહીં બિલકુલ, મને પણ આવડે છે. મારો હાથ ઉપડી જાય એ પહેલા તું રસોડામાં જા અને કામ કર. એ તો હું કરીશ જ, પણ છે ને જોરથી વાત નહીં કરવાની મારી સાથે, નકર હું પણ કરીશ. પછી મને ન કહેતા કે આમ નથી કરતી. હું એની સાસુ છું છતાં પણ મારી સામે બોલે છે. મારે આનો કોઈ ઉપાય કરવો જ પડશે, નહીતર આ ઘરને તો બરબાદ કરી નાખશે આ. અહીંયા બાજુમાં બેઠી છું, દેખાતું નથી તમને? તમને કહું છું મારે તો મુસીબત ફૂટી ગયેલા છે, કોઈને સાંભળવું જ નથી આ ઘરમાં. તમને કહું છું આમ સાંભળો નહીં, આમ મૂકો નહીં. શું છે બોલ ને તારે? તમે શું આ નકરું કામ કરી રહ્યા છો? ક્યારની બોલાવું છું, સમજ નથી પડતી? શું થયું બોલ? શું થયું? 10 મિનિટથી અહીંયા બેઠી છું અને હવાર પડે નહીં ને તમારા મમ્મી નકરું બડ 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 બડ. તારી અને મમ્મીની રોજની કકળાટ. મારે મારું કામ કરવું કે તમારે બેને ઝઘડા સુલઝાવવા? તો મારે કોને કહેવાનું? આ સવાર પડે નહીં, ચા આપું, નાસ્તો આપું, તોય કે તને કઈ ખબર નથી પડતી અને મને પગે નથી લાગતી, મને આમ નથી કરતી. અને અવાજ તો સ્પીકરની જેમ મોટો. આ તમારા મમ્મી છે ને સવાર પડે નહીં ને મારું દિમાગ ફરાવી દે છે, આખો દિવસ મારો બગડી જાય. આ તારી મગજમારીમાં છે ને મારો આખો દિવસ બગડે છે, મારું કામ બગડે છે, મારી બિઝનેસ મીટિંગ પણ બગડે છે. તું આવું નવું કરતી રહીશ ને તો મારું જીવન આખું બગડી જશે. મારી જિંદગી ક્યાં સુધરી ગઈ છે? બગડેલી જ છે. અને તમારી મમ્મી આજ હું કહેતા ખબર છે? ઈ કે બિસ્તરા પોટલા લઈને તાર ઘર ભેગી થઈ જા, એવું કે. હવે મારે શું કરવાનું બોલો? એ તો મમ્મી થોડું કે સાંભળી લેવાનું. સાંભળવી જ છીએ એટલે જ પડ્યા છે તમારા ઘરમાં. બાકી બીજાની વહુ હોય ને તો ક્યારની બિસ્તરા પોટલા કોકે કીધું હોય તો લઈને વહી ગઈ હોય. આમે જઈને તું ક્યાં જતી હતી? તારા ઘરે છે શું? મને કહેતો તું આવી ત્યારે કંઈ હતું? અહીંયા આવી એની પછી તને રાજ મળ્યું છે, ગાડી મળી છે ફરવા માટે. દર શનિ રવિ તને બહાર લઈ જાઉં છું ફરવા માટે. તો એ તો તમારી જવાબદારીમાં આવે તો બૈરીને લઈ જવું પડે, એમાં કઈ સંભળાવાનું ન હોય. તો આ તારી જવાબદારી જ છે, મમ્મીની સેવા કરવી, એને ચા આપવી, નાસ્તો કરવો, એને આખો દિવસ તારે એને સેવા જ કરવાની હોય. પૂછવાનું મમ્મી તારે શું જોઈએ છે? મમ્મી કે પગ દબાઈ છે, પગ પણ તારે દબાઈ દેવા જોઈએ એના. હા પણ હું કરું જ છું, પણ કે છે કેવું જરીક મિનિટે આમથી આમ થવી ન જાય, બધું ટાઈમ ટુ ટાઈમ, બધું ટાઈમ ટુ ટાઈમ. અરે યાર હું માણસ છું કે મશીન થોડી છું? 5 મિનિટ રાહ જોવામાં એમને શું થઈ જાય છે? જો સાંભળ, તમારે બંને વચ્ચે ઝઘડો શું કામ થાય છે એ વસ્તુ વિશે મારે પહેલા જાણવું પડશે. આ તમારા બંનેના મન નથી મળતા ને એટલે જ આ ઝઘડા થાય છે. અને મને છે ને બિલકુલ કકડાટ પસંદ નથી. હવાર પડે ને શાંતિ રાખવી જોઈએ. મમ્મીને કઈ કામ નથી કરવા દેતી તો માળા લઈને બેસી જવું જોઈએ કે હા ભાઈ થોડીક વાર રાહ જો, હમણાં ચા આપી જશે. પણ આ તો પેલી હું કરે છે, હજી કેમ મારી ચા નો આવી, હજી કેમ આ કામ બાકી છે, અરે આ બાકી છે. કંઈક તો લિમિટ હોય કે નહીં બોલવાનું?
મારે તમારા બંનેની રોજે કકડાટ જ સાંભળવાની? મારે કામ કરવું કે તમારે બંનેની વાત સાંભળવી? તો છે ને હવે હું તમને કહેવાનું જ બંધ કરી દઈશ. હું મારી રીતે લપેટી લઈશ મમ્મી જોડે, બરાબર? પછી મને કહેતા નહીં કે તે આમ કીધું ને મમ્મીને તેમ કીધું. જો સાંભળ, મમ્મીની હવે ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરની સાથે એનો સ્વભાવ ચીડચીડો થવો સ્વાભાવિક છે. એટલે તું એમની થોડી વાત સાંભળ, થોડું ચલાવી લે એમનું. ધીરે ધીરે આપણે કંઈક આગળ વાત કરીને હું સમજાવીશ એમને. તમે છે ને તમારી તેમને જેવી રીતે સમજાવો હોય ને એ સમજાવી દેજો, બરાબર? ચાલો આ તમારું કરો કામ અને હું રસોઈ બનાવું.